ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા 30 દિવસની ટેટીની અંદર. તમે જોઈ શકો વેલાનો ગ્રોથની ટેટીની અંદર મેન વસ્તુ ખેડૂત મિત્રો આપણે પહેલેથી કહેતા આવીએ, પાણીનું પિયત જ મેન હોય છે. તમે શરૂઆતની અંદર જેટલું પાણીનું પિયત ઓછું અને નિયમિત પ્રમાણે પિયત આપો એ પ્રમાણે વેલાનો ગ્રોથ હોય સારો થાય, વેલો ફાટવાનો પ્રશ્ન નથી રહેતો. તમારે ફંગીસાઇડના રાઉન્ડ ઓછા આવે ને ટેટીની અંદર પાછળથી ને ડાઉની મિલિયો પાવડર મિલિયાના પ્રશ્ન ઓછા રહે. જેથી કરીને શરૂઆતની અંદર પાણીનું પિયતનું ધ્યાન રાખવું જરૂરી છે. જો તમે વેલાનો ગ્રોથ જો તમને જે નવી કુણપ દેખાય એ આજ આ 2 દિવસની અંદર જ નીકળેલી કુણપ છે. એટલે વેલાનો ગ્રોથ પણ સારો છે ને ટેટી પણ સારી છે. એટલે ખાસ ખેડૂત મિત્રો ટેટી વાવતા ખેડૂત ધ્યાન રાખે કે શરૂઆતની અંદર 25 દિવસ શિયાળો ઠંડીનું રાવું હોય, 25 દિવસ સુધી પાણી ન આપવું જોઈએ. અને પાણી આપે ત્યારે 15-20 મિનિટથી ને શરૂઆત કરવી અને ધીરે ધીરે 4 દિવસે પાણી આપવું અને ધીરે ધીરે એની અંદર પાણીની અંદર વધારો કરવો. ને ફ્લાવરિંગ સેટ ન થઈ જાય ત્યાં સુધી ટેટીની અંદર 45 મિનિટની માથે પાણી ન આપવું જોઈએ. એટલે ખાસ આ ખેડૂત મિત્રો ધ્યાન રાખે ને સારા એવા ફંગીસાઇડના અને માઇક્રોન્યુટ્રનના રાઉન્ડ લે, એટલે જેથી કરીને ગ્રોથને પાછળથી ટેટીની અંદર કોઈ પ્રશ્ન ના રહે. ને શરૂઆતની અંદર પાણી દેતા હોય ત્યાં નાઇટ્રોજન ને 19-19નું વીઘે 1.5 થી 2 કિલો લેખે આપી દેવું, જેથી ગ્રોથ સારો રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આવા નવા વિડીયો જોવા માટે અમને ફોલો કરો.